નમસ્કાર મિત્રો, નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં રોડ અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આસામના ગોલઘાટ જિલ્લામાં એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત લગભગ 14 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 27 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જી હા મિત્રો, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે બાલીજાન ગામ નજીક બની છે। તો બસમાં 45 લોકો સવાર હતા, જેઓ બોગીબીલ ભજન માટે વહેલી સવારે અંદાજે 5 વાગે નીકળ્યા હતા, ત્યારે માર્કેટિંગ તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક બસ સાથે અથડાઈ હતી। તો હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે સવારે એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં 5 મહિલાઓ અને એક સગીર છોકરા સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા। તો અધિકારીઓ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 5 વાગે નેશનલ હાઈવે 37 પર ડેરગાંવ ખાતે બની હતી। જી હા મિત્રો, તો લગભગ 45 લોકોથી ભરેલી બસ ગોલાઘાટથી તિનસુકિયા તરફ જઈ રહી હતી। સામેથી આવી રહેલી કોલસા ભરેલી ટ્રક સાથે તેને ટક્કર થઈ હતી। તો અકસ્માતમાં ટ્રક અને બસ બંનેના ચાલકોના મોત થયા હતા। તો મિત્રો, અત્યારે હાલ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને ડેરગાંવ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ લોકોને જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તો દોસ્તો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।